સમાચારમાં આગળ વાત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। શોર્ટ ટર્મ કોર્સની ફી એનજીઓના ખાતામાં જમા કરાવી। યુનિવર્સિટીના બદલે એનજીઓના ખાતામાં ફી જમા કરાવી છે। વિદ્યાર્થીઓને ફીની પહોંચ પણ નથી આપવામાં આવી તેવો આરોપ છે। કોંગ્રેસ પ્રવક્તા નિદત્ત બારોટે કુલપતિને પત્ર લખ્યો છે। બરોડાની એનજીઓને ફાયદો કરાવવાનું કૌભાંડ છે તેવો સવાલ પણ થાય છે। તો અંગ્રેજીના ભવનના વડાએ અને એનજીઓની સાંઠગાંઠ પણ દેખાઈ રહી છે। તો કોંગ્રેસના નેતા જેમણે આ પત્ર લખ્યો છે નિદત્ત બારોટ અમારી સાથે જોડાઈ ગયા છે। નિદત્ત, આપનું સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તમે કુલપતિને પત્ર લખ્યો છે, કઈ કઈ વાતનો ઉલ્લેખ કરાયો છે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે। એમફિલના પ્રવેશનો પ્રશ્ન હોય, પીએચડીના પ્રવેશનો પ્રશ્ન હોય, પીએચડીની પરીક્ષા પાછળથી પેન્સિલથી પેપર વિદ્યાર્થી લખે એવો પ્રશ્ન હોય, એમએના સેમેસ્ટર 1ના એડમિશનનો પ્રશ્ન હોય, એમએ સેમેસ્ટર 4ની પરીક્ષા પાછળ લઈ જવાનો પ્રશ્ન હોય। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના અધ્યાપકો, ખાસ કરીને રવિ ઝાલા અને કમલ મહેતા, આ લોકોએ યુનિવર્સિટીની સિસ્ટમને બાનમાં લઈને પોતાની રીતે મનમાની ચલાવી। છેલ્લી જે વિગત છે 25 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇંગ્લિશ ભવનમાં એક કાર્યક્રમનું આયોજન હતું જેનું હતું શોર્ટ ટર્મ કોર્સ। આ કોર્સ માટે બરોડાનું એક એનજીઓ છે બળવંત પારેખ, આ એનજીઓ સાથે એમઓયુ કર્યું હશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 1.5 લાખ રૂપિયા એમાં વાપર્યા। વિદ્યાર્થીઓને કાર્યક્રમ માટેનું સ્થળ, એના એસી, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્યાં જમવાની વ્યવસ્થા, આવેલા ડેલિગેટને યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રહેવાની વ્યવસ્થા, ઉપરાંત ત્યાં જે લેક્ચર લેવા આવ્યા હોય એને આપવામાં આવતું મહેનતાણું, આ બધું જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લગભગ 1.5 લાખ રૂપિયા એમાં આપ્યા હતા। એવું કહેવાય છે કે આ એનજીઓએ પણ એમાં આર્થિક મદદ કરી છે, પણ સામે પક્ષે વિદ્યાર્થીઓનું જે રજીસ્ટ્રેશન થયું જેની ફી 700 રૂપિયાથી 2500 રૂપિયા હતી, આ ફી યુનિવર્સિટીના ખાતામાં જમા થવાને બદલે એનજીઓના ખાતામાં સીધી જ જમા થઈ હોય એવો યુનિવર્સિટીનો આ ઐતિહાસિક દાખલો છે। આ અધ્યાપકોએ વિદ્યાર્થીઓની ફી યુનિવર્સિટીને મળે એની બદલે કોઈ બરોડાના તમે આ કયા આધારે આ કહી રહ્યા છો? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઓફિશિયલ લેટર બહાર પાડ્યો હતો ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશે। એમાં એનજીઓનો એકાઉન્ટ નંબર આપવામાં આવ્યું હતું, એનજીઓનું નામ આપવામાં આવ્યું હતું, એ નામ અને નંબર અને યુનિવર્સિટીએ આપેલું ઓફિશિયલ લેટર, આ બધી જ વસ્તુ કુલપતિને આપવામાં આવી છે। અને વિદ્યાર્થીઓની ફી યુનિવર્સિટીના હેડમાં આજ દિન સુધી જમા નથી થઈ અને વિદ્યાર્થીઓની આ ફી છે એ એનજીઓના એકાઉન્ટમાં જમા થાય એનું ઓફિશિયલ લેટર એ લોકોએ આપેલો છે। એટલે તમને લાગે છે ક્યાંક કૌભાંડ થઈ રહ્યું છે? હું ચોક્કસ એમ માનું છું કે વિદ્યાર્થીઓની ફી છે એ યુનિવર્સિટીને મળવી જોઈએ, એ કોઈ એનજીઓને આપી શકાય નહીં। એનજીઓને યુનિવર્સિટીમાં વેપાર કરવાની છૂટ આપી શકાય નહીં। ગુજરાત યુનિવર્સિટીમાં અત્યારે કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં જે રીતે પોલીસ ફરિયાદ થઈ છે એવી જ ફરિયાદ અહીંયા થઈ શકે એવી પૂરેપૂરી સંભાવના છે ને મારી માગણી છે। એટલે તમને લાગે છે કે કોઈ લોકોની સાંઠગાંઠ છે અને જેના કારણે આ બધા સાથે મળીને આવું કરી રહ્યા છે? છેલ્લા 1 વર્ષથી નહીં 4 વર્ષથી ચાલે છે। અમને માહિતી આ વર્ષે મળી છે, અગાઉ પણ આવું થયું છે। અને તમને આશ્ચર્ય થશે કે બરોડા એમએસ યુનિવર્સિટીના કેમ્પસની બાજુમાં આ સંસ્થા આવેલી છે। છેલ્લા 20 વર્ષમાં એમએસ યુનિવર્સિટીના ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટે આ સંસ્થા સાથે એક પણ કાર્યક્રમ નથી કર્યો, જે દર્શાવે છે કે સંસ્થાની કક્ષા કઈ હશે। માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાર્યક્રમ કરે, વિદ્યાર્થીઓના પૈસા ત્યાં જમા થાય, અમારા અધ્યાપકો ત્યાં ભણાવવા જાય, ત્યાંના વ્યવસ્થાનો લાભ લે, એના ભાગરૂપે જ આ પ્રક્રિયા થતી હોય એવું લાગે। નિદત્તજી, આપ અમારી સાથે જોડાયા, આભાર।